અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી। શહેરના રામકુંડ તીર્થધામ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી। રામકુંડ તીર્થધામ ખાતે ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। કબીર આશ્રમ ખાતે ભજન કીર્તન સાથે ગુરુ ચરણદાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા। ત્યારે વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા। મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી। જ્યારે ભક્તોએ મહાપ્રસાદીનો લાહવો લીધો તો બીજી તરફ પંચાયતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુ ચરણદાસજીનું ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા। ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રામકુંડ તીર્થધામ ખાતે અને કબીર આશ્રમ ખાતે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, જિગ્નેશ અંદાડિયા સહિતના આગેવાનોએ ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા। અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અત્યારે ભારત નહીં પણ દેશ વિદેશમાં ગુરુ મહોત્સવ મનાવી રહ્યા છે। ત્યારે અમારું અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ રહ્યું અને અત્યારે અવિરત ભંડારો અને પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય અને આધ્યાત્મિક માર્ગ બતાવે એવા સદગુરુદેવ ભગવાનની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરા અસ્તિત્વને અને તમામ ભક્તોને હું ભગવાનને અને સદગુરુદેવ ભગવાનને પ્રાર્થના કરું કે પોતપોતાના શિષ્યો પર ખૂબ કૃપા કરે, ખૂબ પ્રગતિ કરે, ખૂબ સુખમય જેમનું જીવન રહે એવી શુભકામના। જય સિયારામ, જય ગુરુદેવ। આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આપણા ભારત દેશની સંસ્કૃતિ સદાથી ચાલતી આવી છે। વ્યાસજી આ એક ગુરુ મહિમાનો મહિમા એ પોતે પ્રગટ કર્યો એ આજે સારા સંસારમાં ચાલી રહ્યો છે। જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં પોતાના શિષ્યો પોતાના ગુરુના આશીર્વાદ લેવા જતા હોય છે। આજે ફૂલ ફળ ભેટ પૂજા કરીને પોતે આજના દિવસે પોતે ગમે તો નહીં જતા પણ ગુરુ પૂર્ણિમા પર અવશ્ય આવતા જ હોય છે આશીર્વાદ લેવા અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈને પોતે જીવનને ધન બનાવે છે। એટલા આજના ગુરુ પૂર્ણિમાના મારા ખૂબ ખૂબ શુભકામના આપ સૌને। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।